રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચોરીના 2 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। ધોરાજી સિટી પોલીસે 2 આરોપીની કરી ધરપકડ। ધોરાજીની નગરપાલિકા સંચાલિત શાક માર્કેટમાંથી લોખંડની જાળીની કરી હતી ચોરી। શાક માર્કેટમાંથી લોખંડની જાળીની ચોરી થઈ હોવાની ધોરાજી નગરપાલિકાના ક્લાર્કે નોંધાવી હતી પોલીસ ફરિયાદ। ધોરાજી સિટી પોલીસે સીસીટીવીના આધારે 2 ચોરને પકડી પાડ્યા છે। 27,740ના મુદ્દામાલ સાથે કુલ 2 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। હજુ એક આરોપી ફરાર છે, જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પીઆઈ રવિ ગોધમ અને પીએસઆઈ પ્રતિક ગોહિલ અને ટીમે આરોપી સાથે પકડી પાડ્યા છે।